ભાવનગરના ઘોઘા ગેટથી હલુરિયા ચોક સુધીના રથયાત્રાના રૂટ પર પોલીસ તંત્ર દ્વારા મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી. ડીવાયએસપી, એસપી સહિત પોલીસ અધિકારીઓ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા રથયાત્રાના રૂટમાં ઘોઘા ગેટથી હલુરિયા ચોક સુધીના રૂટની સઘન તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી રૂટમાં આવતા ડ્રેનેજ લાઇનના મેન હોલની તપાસ કરી માર્કિંગ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આસપાસના સ્થળોમાં પણ તપાસ કરવામાં આવી હતી. BMC. આવનારી 7 જુલાઈ 2024ના રોજ ભાવનગર શહેર ખાતે શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા નિમિત્તે છેલ્લા 20 દિવસથી શહેરની પોલીસની ટીમ રૂટ ઉપર સંવેદનશીલ જગ્યાઓ અને ફિક્સ પોઈન્ટનું એનાલિસિસ કરી રહી છે. આજરોજ જિલ્લાની BDDSની ટીમ સાથે રાખી કોર્પોરેશનની પણ એક ટીમ સાથે રાખવામાં આવેલી. સંવેદનશીલ રૂટ કે જ્યાંથી રથયાત્રા પસાર થાય છે તે વિસ્તારમાં આવતી તમામ મોટી કચરો મૂકવાની જે જગ્યાઓ છે તે ડ્રેનેજના પોઈન્ટ છે એ જગ્યાઓ ઉપર AS ચેક કરી એની ઉપર એક ચોક્કસ પ્રકારનું માર્કિંગ લગાવી દેવામાં આવેલું છે. આ કામગીરી આવનારા સમયમાં બીજા વિસ્તારમાં પણ ચાલુ રહેનાર છે. ખાસ કરી રૂટ ઉપરની કોઈ અવાવરૂ જગ્યા અથવા જૂના કોઈ બોર્ડ કે જેની પાછળની બાજુ સ્પેસ હોય, સીધી આંખે જોઈ ન શકાય એવી તમામ જગ્યાઓએ BDDSની ટીમ સાથે રાખી કેમેરા મારફતે ચેક કરાવવામાં આવેલી છે. આમ સમગ્ર રૂટ ઉપર એક અલગ જ અભિયાન હાથ ધરી અને આખા રૂટનું આજે AS ચેક કરવામાં આવનાર છે. ખાસ કરી ડ્રેનેજના જે ઢાંકણા છે એ ખોલી અને એનો AS ચેક કરી એને સીલ કરવામાં નથી આવ્યા, પરંતુ એની ઉપર એક ચોક્કસ પ્રકારના કલરનું માર્કિંગ કરવામાં આવેલું છે. એ એટલા માટે કે એનાથી ઢાંકણું ખોલીને કોઈ પણ મુવમેન્ટ જો કરવામાં આવેલી હોય તો કોર્પોરેશનની ટીમ, પોલીસની BDDSની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ જે આ રૂટ ઉપર સતત ફરતી હોય છે એના ધ્યાનમાં કોઈ પણ શંકાસ્પદ એક્ટિવિટી ગટરના ઢાંકણાને લઈને હોય તો તરત જ નોટિસ ઉપર આવી શકે એ આજનો મકસદ હતો.